જુવારના લોટમાંથી આપણે આજે બહુ જ સરસ એકદમ પૌષ્ટિક નાસ્તો બનાવીશું, જે બનાવવો બહુ જ સહેલો છે અને નાસ્તામાં પણ લઈ શકો છો ને ડિનરમાં પણ લઈ શકો છો. તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો આપણે જુવારના લોટમાંથી એક સરસ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. તો હવે અહીંયા આગળ આપણે એક વાડકી જેટલો આપણે જુવારનો લોટ લઈશું. જુવારનો લોટ ઘંટીમાં આરામથી મળી જાય છે. એની જ સાથે અહીંયા પા કપ જેટલું ખાટું થોડુંક દહીં લઈશું. એ દહીં ઉમેર્યા પછી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. અને હવે અહીંયા આગળ થોડું પાણી ઉમેરી અને આપણે એક બેટર સરસ રીતે તૈયાર કરવાનું છે. આની અંદર આપણે થોડુંક પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. એકસાથે પાણી ઉમેરશું તો કદાચ ગાંઠા પડી જાય. એના માટે આપણે થોડું પાણી ઉમેરી અને આપણે સરસ રીતે બેટર બનાવી લઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે મેં અહીંયા બેટર બનાવી લીધું છે. બહુ એકદમ પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એવું આપણે બેટર બનાવ્યું છે. અને ઢાંકીને આપણે રેસ્ટ કરીશું. એ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે એક બાજુ સ્ટફિંગની તૈયારી કરી લઈએ. સ્ટફિંગ માટે એક પેન લીધું છે અને પેનમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેર્યા પછી 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. રાઈ સરસ રીતે તતડી જાય ત્યાર પછી એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી ડુંગળી ઉમેરીશું. અને ડુંગળી ઉમેરી અને પછી થોડી ડુંગળીને આપણે સોતે કરવાની છે. થોડાક ધીમા તાપે કરવાની છે, ફાસ્ટ ગેસ પર નથી કરવાની. હવે થોડીક સોતે થાય પછી આપણે એની અંદર આપણે 2 થી 3 કડી લીમડાના પાન ઉમેરી દઈશું. પાન ઉમેર્યા પછી એની અંદર એક મેં અહીંયા આગળ લીલું મરચું કાપીને રાખ્યું હતું, એ ઉમેરી દીધું. થોડુંક તીખું છે એટલે એક જ ઉમેર્યું છે. તીખાશ તમારી વધતી ઓછી કરી શકો છો. એ ઉમેર્યા પછી હવે એની અંદર આપણે થોડું આ મીઠું ઉમેરી દઈશું, આના માપનું, એટલે કે 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ. મીઠું ઉમેર્યા પછી અહીંયા આગળ એક નાની સાઇઝનું મેં કેપ્સિકમને મેં કાપી લીધું હતું અને એક પીળું કેપ્સિકમ પણ મેં કાપી લીધું હતું અને એક ટામેટું ઝીણું સમારી લીધું છે. એ બધું આની અંદર આપણે ઉમેરી દઈએ અને ઉમેરી અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈએ. તમારી પાસે 3 કલરના કેપ્સિકમ હોય તો 3 ઉમેરી શકો છો. મારી પાસે ઘરમાં પીળું કેપ્સિકમ હતું તો ઉમેર્યું છે. પીળું કેપ્સિકમ પણ ના હોય તો લીલું કેપ્સિકમ એકલું પણ ઉમેરી શકો છો. એ ઉમેર્યા પછી હવે મસાલા કરી લઈશું. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું હળદર અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણા જીરુંનો પાવડર ઉમેરી દઈએ. જે ઘરમાં રૂટીન મસાલા આપણે વાપરીએ છીએ એ જ અહીંયા ઉમેર્યા છે, કોઈ એક્સ્ટ્રા મસાલા નથી. આ સરસ રીતે આને અહીંયા આગળ મિક્સ કરી લઈએ અને ઢાંકી અને આપણે આને થોડીક વાર થવા દઈશું. આ બધા શાકભાજીને એકદમ ચડવાના નથી, થોડા ક્રિસ્પી રાખવાના છે, એટલે થોડી વાર પછી આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો સરસ રીતે આપણા આ શાકભાજી બધા થોડાક ચડી ગયા છે. હવે એની અંદર આપણે લીલા ધાણા થોડા ઉમેરી દઈશું અને ફરીથી મિક્સ કરી લઈશું. આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે જઈશું બેટર તરફ. બેટર આપણું જોઈ લઈએ. ચમચીથી થોડું સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડુંક ફેટી લેવાનું છે. એ થોડુંક ફેટ્યા પછી થોડુંક સોફ્ટ થઈ જશે અને પછી આની અંદર આપણે 5 ચમચી જેટલું 5 ચમચી લઈએ છીએ અને 5 ચમચીથી પણ અડધું આપણે અહીંયા આગળ કુકિંગ સોડા, એટલે કે આપણે જે ખાવાનો સોડા ઉમેરીએ છીએ એ ઉમેરી દઈએ. અને સોડાને એક્ટિવેટ કરવા માટે અહીંયા 1 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા આગળ લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુના રસથી આ નાસ્તો બહુ સરસ સોફ્ટ બની જશે. અને થોડુંક પાણી ઉમેરી એક ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેર્યું છે મેં અને સરસ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે. બધા બબલ્સ એની અંદર સમાઈ જાય એ રીતના આપણે સરસ ફેટી લેવાનું છે. અને આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આગળ આપણે વાડકીમાં આ નાસ્તો બનાવીશું. એટલે આ 3 વાડકીને મેં તેલથી અહીંયા આગળ આપણે ગ્રીસ કરવાની છે, તો ગ્રીસ કરી લીધી છે મેં. અને અહીંયા આગળ ખાલી 1 જ ચમચી જેટલું બેટર નીચે રાખવાનું છે, વધારે બેટર ભરવાનું નથી. 1 ચમચી જેટલું બેટર ભરી અને હવે શું કરીશું, આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ સ્ટફિંગ અહીંયા આગળ ઉમેરી દઈશું. ઉપર એનું સ્ટફિંગનું લેયર કરી દઈશું સરસ રીતે. સ્ટફિંગ તમે જેટલું વધારે ભરશો એટલું સારું લાગશે, એટલે થોડુંક આપણે સ્ટફિંગ ભરી લઈએ. એને થોડુંક સ્પ્રેડ કરી દઈશું. અને એ સ્ટફિંગ ભર્યા પછી હવે એની ઉપરથી ફરીથી 1 ચમચી જેટલું આપણે બેટર, એને ખાલી સ્ટફિંગને કવર કરવાનું છે, એટલે થોડુંક કવર કરી લઈશું. વધારે નથી ભરવાનું. 1 ચમચી બેટર નીચે, 1 ચમચી બેટર ઉપર અને વચ્ચે આ વેજીટેબલ્સનું સ્ટફિંગનું લેયર. અને આ બધું રીતે સરસ રીતે આપણે એને સ્પ્રેડ કરી લઈએ. હવે આપણે શું કરવાનું, એક બાજુ સ્ટીમર મેં ગરમ કરવા મૂકી દીધું છે. સ્ટીમરની પ્લેટમાં આપણે આ વાડકીને મૂકી દઈએ. હવે ઉપરથી થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું પાવડર થોડું સ્પ્રિંકલ કરી લઈશું.
અને સ્પ્રિંકલ કર્યા પછી ઉપરથી થોડા થોડા આપણે ધાણા અને કેપ્સિકમ જે હોય તે ઉપરથી તમે ઉમેરી શકો છો. આની અંદર ગાજર પણ તમે ઉમેરી શકો છો. હવે સ્ટીમર આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આ સ્ટીમરમાં આ પ્લેટને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. પછી ઢાંકણ બંધ કરી 12 થી 15 મિનિટ આપણે એને સ્ટીમ કરવાનું છે. 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે સ્ટીમરને ખોલીને જોઈ લઈશું. આપણે સ્ટીમરને ખોલી કાઢીએ. તમે જોઈ શકો સરસ રીતે ફૂલી અને આપણો આ નાસ્તો બની ગયો છે. જુવારના લોટનો એકદમ હેલ્ધી નાસ્તો. હવે એને બહાર કાઢી લઈશું. એક એક કરીને બહાર કાઢી અને હવે આપણે એને અનમોલ્ડ કરી લઈએ. આરામથી અનમોલ્ડ થઈ જાય છે. તમે જોઈ શકો છો ચપ્પુ પણ બહુ સરસ રીતે ફરી રહ્યું છે. આ નાસ્તો સરસ રીતે આપણે અનમોલ્ડ કરી લીધો છે. હવે બીજું પણ બધું જ અનમોલ્ડ કરી લઈએ. વાડકી સરસ રીતે અનમોલ્ડ થઈ રહી છે એટલે આપણે સમજવાનું નાસ્તો બહુ જ સરસ બન્યો છે. બધું જ અનમોલ્ડ કર્યા પછી આપણે કટ કરીને પણ જોઈ લઈએ. એકદમ સોફ્ટલી કટ થાય છે, તમે જોઈ શકો છો. અને વચ્ચેથી સ્ટફિંગ પણ બહુ સરસ આવ્યું છે. આવી જ રીતના આપણે બધું કટ કરી લઈએ. અને આને આપણે ગ્રીન ચટણી, કેચઅપ કે ચા સાથે પણ લઈ શકો છો. બહુ સરસ લાગે છે. અને એક વેરિએશન હજી પણ તમારે કરવું હોય તો આને કટ કરી અને રાઈ અને તલનો વઘાર મૂકીને પણ તેલમાં પણ તમે એનો વઘાર કરીને કરી શકો છો. પણ મેં અહીંયા આગળ સાદા જ રાખ્યા છે કેમ કે અંદર સ્ટફિંગ છે એટલે બહુ જ સરસ લાગશે વઘાર કર્યા વગર પણ. એ ઉપર થોડું ગ્રીન ચટણીથી ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો જુવારના લોટનો આટલો હેલ્ધી સરસ નાસ્તો અંદર વેજીટેબલ્સ સાથે તમે જ્યારે પણ બનાવો ત્યારે કોમેન્ટ કરજો કેવો બન્યો અને વધારેમાં વધારે શેર કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું બહુ જ જલ્દી આવી જ સરસ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.